ધોરાજીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંનિષ્ઠ કાર્યકર્તા મનોજભાઈ પારેખનો 5મો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। ભારત વિકાસ પરિષદ તથા આદર્શ એજ્યુકેશન સોસાયટીના પાયાના પથ્થર અને ટ્રસ્ટી એવા સ્વર્ગસ્થ મનોજભાઈને ઉપસ્થિત અગ્રણીઓએ શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા। લોકાર્પણનો કાર્યક્રમ હતો, કાર્યસેવકોનું સન્માન હતું અને ત્રીજું મનોજભાઈની સ્મૃતિની અંદર આ 3 ત્રિવેણી સંગમનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર ધોરાજીના જે ખાસ કરીને ભાજપ અને જનસંઘ સાથે જોડાયેલા અને ખાસ કરીને મનોજભાઈ સાથે અને આ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકો ઉપસ્થિત હતા। તમામ લોકોના ચહેરા ઉપરથી એમ જોઈ શક્યું કે સારા કામને આ લોકો પ્રોત્સાહિત આપવા માટે થઈને ધોરાજીના લોકો હંમેશા કામ કરતા રહ્યા છે અને કામ કરતા સર શું કહેશો આજે નામ જાહેર થયા શું કહેશો સાહેબ? આજે જે નામ હજી તો મેં જોયું નથી પણ તો પદ્ધતિ છે ગમે તે ઊભા રહીએ અમારે નામ આરે નિસ્બત નથી, અમારે કામ આરે નિસ્બત છે। જે કેન્ડિડેટ ઊભો રહેશે એને ચૂંટાવી દેવો એ અમારું કર્તવ્ય અને ફરજ છે। સીટ મળશે આગામી દિવસોમાં? કેટલી સીટ મળશે? ક્યાંથી તમારે હું આખા હિન્દુસ્તાનમાંથી 373 સીટ મળશે ને ઇન્ડિયાને 405 સીટ મળશે। આ લખી રાખજો સર। ક્યાં મુદ્દા રહેશે મેન? ત્યાં મુદ્દાના આધારે નહીં, આજે લોકોની ચાહના એટલી છે। આજે ભારત દેશની અંદર ભારતીય સંસ્કૃતિના રખેવાળ તરીકે ભાજપ કામ કરે છે, એ પ્રસ્થાપિત થયેલું છે અને એ પ્રસ્થાપિતતાને લોકો આજે મદદરૂપ થવાના છે।